તો મિત્રો છેલ્લી 24 કલાક દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં મધ્યમથી લઈ ભારે વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લામાં નોંધાયો છે, જ્યાં 4થી લઈ અને 11 ઇંચ સુધી વરસાદ નોંધાવા પામ્યો છે। તે સિવાય ડાંગ, ગીર સોમનાથ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે। ગઈકાલે જે ડિપ્રેશન સિસ્ટમ ઓરિસ્સા ઉપર હતી તે હવે આગળ વધી અને ઝારખંડના વિસ્તારો ઉપર છે અને આગામી 24 કલાક સુધી હજુ પણ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખી અને છત્તીસગઢના વિસ્તારો ઉપર આવી જશે। છેલ્લી 24 કલાકનું રાજ્યનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો અનેક વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના વાદળો જોવા મળ્યા અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્રમાં જે દક્ષિણ પૂર્વના કાંઠા વિસ્તારો છે તેમાં અને દક્ષિણ ગુજરાતના પણ કાંઠા વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ભારે વરસાદ જોવા મળ્યો છે। હવે સિસ્ટમની વાત કરીએ તો 700 HPA ઊંચાઈના પવનનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો। ડિપ્રેશન સિસ્ટમથી લઈ અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો સુધી હાલ એક સર્ક્યુલેશન છવાયેલું છે। આગામી 24 કલાક સુધી આ સર્ક્યુલેશન હજુ સક્રિય રહેશે અને આ સર્ક્યુલેશનનો પશ્ચિમ છેડો સૌરાષ્ટ્ર સુધી લંબાઈ રહ્યો છે। આ સર્ક્યુલેશનને લઈ ગુજરાતમાં આગામી 24 કલાક આવતીકાલે 7 તારીખની રાત સુધી મધ્યમથી લઈ અને ભારે વરસાદ અને ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા છે। ગુજરાત રિજિયનમાં પૂર્વ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ઘણા સ્થળે મધ્યમથી ભારે વરસાદ 1 થી 3 ઇંચ અને કેટલાક સ્થળે 3 થી 8 ઇંચ સુધીનો વરસાદ આવતી 24 કલાક દરમિયાન જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ આસપાસના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ અને ક્યાંક તીવ્ર ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા ગણાય। સૌરાષ્ટ્રમાં પૂર્વ સૌરાષ્ટ્ર, ભાવનગર જિલ્લો, બોટાદના અમુક વિસ્તારો, અમરેલી જિલ્લાના વિસ્તારો, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે મધ્યમથી લઈ ભારે વરસાદ કેટલાક સ્થળોએ જોવા મળે અને અમુક સ્થળે અતિ ભારે વરસાદની શક્યતા પણ ગણી શકાય છે। ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લો, કચ્છ અખાત લાગુ જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારો, દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં પણ હળવો મધ્યમ વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે। આવતી 24 કલાક દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોનો હળવા મધ્યમ વરસાદમાં વારો આવે તેવી આશા આપણે હાલ રાખી રહ્યા છીએ, પરંતુ વરસાદના વિસ્તારો છૂટાછવાયા રહી શકે છે। કચ્છમાં પૂર્વ કચ્છ અને કાંઠા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટાને ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે। ટૂંકમાં હજુ 24 કલાક આવતીકાલે 7 તારીખની રાત સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે અને જે વિસ્તારોમાં ઓછો વરસાદ છે તે અમુક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે। આગળ આ રીતની અપડેટો આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં। વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આભાર।